કામગીરીથી લોકો ત્રસ્ત બન્યા છે। બરબાડા ગામના લોકો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઓખા દ્વારકા હાઈવે રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે। જો કે 1.5 વર્ષથી આ જ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધૂળની ડમરીઓ આ રસ્તા પરથી ઉડી રહી છે, જેથી વેપારીઓ મોટી હાલાકી ભોગવી રહ્યા છે અને સ્થાનિક લોકો જે પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। સતત 1.5 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિથી હવે વેપારીઓ સહિત સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। દ્વારકાથી ઓખા સુધીનો વરવાડા મેન જે હાઈવે રોડ છે, રૂપણથી વરવાડા સુધીનો જે હાઈવે રોડ ઓખા તરફ જાય છે, તે વરવાડા હાઈવે ઉપર જે રોડ છે તે બિસ્માર હાલતમાં છે। આ રોડનું કામ છેલ્લા આજે 5 થી 6 મહિના થયા। દૂરની ડમરીઓ એકદમ ઉડે છે અને જે રોડ પર જે દુકાન ધંધા રોજગાર લઈને બેઠા છે, એટલો એ લોકોને એટલી પરેશાની છે કે તેની કોઈ સીમા નથી। અને બીજા જે હાઈવે ઉપર હોટલો, રેસ્ટોરન્ટ કે જે ચા પાણીના નાસ્તાના જે દુકાનો છે, તે નાસ્તાના દુકાનો ઉપર નાસ્તો પણ કરી શકતા નથી એ લોકો। તો હાલની તકમાં દ્વારકાથી ઓખા જતો હાઈવે એ હાલની તકમાં રોડના કારણે રોડ જાય છે, એના કારણે વાહનની આવર જાવર છે અને એમાં ધૂળની ડમરીઓ ઉડે છે અને ધૂળ ઉડે છે એટલે અહીંના આડોશી પાડોશી દુકાનદાર કે કોઈ રેસિડન્ટવાળા નથી, કોઈ દુકાનવાળો ધંધો કરી શકતો નથી, કોઈ રેસિડન્ટવાળા રહેવાવાળા કોઈ ખાઈ શકે છે અને એ લોકોને વારંવાર આ પરેશાની થાય છે। ઓછામાં ઓછી 1.5 મહિનો થયો। નવરાત્રિની તમામ જગ્યાએ રંગે ચંગે ઉજવણી